Eh bapu ah. Temahot. Order. ટ્રાય કરવા જેવો છે જરૂર અને બધાય શ્યોર ખાજો રોટલા સાથે કે પાઉં ધીરે ધીરે ઓછા થતા જાય આપણી લાઈફમાંથી બસ અને આપણે હેલ્ધી ખાવાનું શીખતા જઈએ. મેં એમનો બ્લોગ જોયો કે જેમાં રોટલો બનાવે છે જે અને બહુ સારી આઈટમ છે. વાસ્તવમાં વખાણવા જેવી વસ્તુ છે. તમે ક્યાંથી આવો છો? હું પોતે અત્યારે વડોદરાથી આવું છું. બરાબર. મારું રહેવાનું વડોદરા છે. અહીંયા માતાજીના દર્શન કરવા આવ્યો છું. આશાપુરા. અને ભાઈ મારી અહીંયા બેન રહે છે આજ સોસાયટીની પાછળ. બરાબર. એટલે એમનો મેં બ્લોગ જોયો હતો. બરાબર. મને પોતાને પણ એમ થયું કે નહીં, એમની વસ્તુ સારી બનાવે છે, સ્ટાન્ડર્ડ સારી, હાઇજેનિક છે. બરાબર. અને ક્વોલિટીવાળી વસ્તુ છે. અને આપણે વર્ષો જૂની ખવાતી વાનગી. યસ, બરાબર છે. આપણું નામ? મારું નામ વિજયભાઈ છે. ઓકે, બરાબર. થેન્ક યુ સર. ઓકે, થેન્ક યુ. બધા કસ્ટમરોને કહું છું, તમે એક વખત તમે ટેસ્ટ કરો. બરાબર. બરોબર છે, તમને મજા આવે, બીજી વાર આવવાનું સાહેબ. નકા જય માતાજી. નકર જય ભગવતી. સ્વાદ બધાના મેં તમને કીધું એમ બધાના અલગ અલગ હોય. કોકને ભાવે, કોકને ન ભાવે. હવે એમ જોવા જઈએ તો આપણે ડૉક્ટર પાસે દવા લેવા જાય છે તો દવા કડવી હોય છે, ભાવે જ ના ભાવે તો લેવી પડે છે ને. લેવી પડે. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અત્યારે આપણે જે કચ્છમાં જ્યાં હું આવ્યો છું અત્યારે હોસ્પિટલ રોડ કહેવાય છે, ત્યાં માં ભગવતી બાપુનો રોટલો પ્રખ્યાત છે ને ઘણા બધા લોકો ખાઈ પણ ગયા હશે. પણ આજે જે આપણે કહેવાય છે સૌરાષ્ટ્રમાં આપણે જે ખાધો હતો ભાજી અને રોટલો એ હવે આપણે કચ્છમાં બનવા જઈ રહ્યો છે. મિત્રો અત્યારે બાપુ જય માતાજી. જય માતાજી. પહેલાં તો તમારું મને નામ કહો. રોટલાવાળા બાપુ જ. રોટલાવાળા સાચું નામ તો બાપુ. હું ભૂલી ગયો છું. કારણ કે રોટલા અને જે ભાજી લોકોનો એટલો ક્રેઝ છે અહીંયા. અને હવે તમે નવું સોપાન કરી રહ્યા છો જી. દશેરાના દિવસે. જી. શું આપો છો લોકોને? નવું કાંઈ નથી, બટ એક રીતે જોવા જાય તો યુનિક પણ છે. પાઉંભાજી તો બધાએ બહુ ખાધી, બ્રેડ સાથે ને પાઉં સાથે. પાઉં સાથે, હા. કચ્છમાં પહેલી વખત આપણે ચાલુ કરી રહ્યા છીએ રોટલો ભાજી. રોટલો ભાજી જે સૌરાષ્ટ્ર બાજુ ચાલુ જ છે, ઉપલેટા. પણ આપણી ભાજીમાં ડિફરન્સ એ હશે કે આપણી પાઉંભાજી જે ભાજી જે છે એમાં તેલ નહીં હોય, બટર નહીં હોય ને બટેટું નહીં હોય. ઓહો, એમાં ખાલી ને ખાલી વેજીટેબલ્સ હશે અને પાણીમાં ફ્રાય થશે. વાહ. એની સાથે હશે બાજરાનો રોટલો, ડુંગળી, ટમેટા, પાપડ અને ગોળ, જે અમારા કચ્છીઓને બહુ પ્રિય છે. બરાબર. અમારા ભાણામાં મીઠાઈ હોય કે ન હોય, પણ અમારા ભાણામાં ગોળ તો હોય જ. ગોળ હોય જ. એટલે એ કોન્સેપ્ટ ચાલુ કરવો છે. એકદમ હેલ્ધી હમ ડાયટ, હમ કોઈ પણ ઉંમરનું વ્યક્તિ એને આરામથી જમી શકે છે ને જમ્યા પછી કોઈ જાતનું નુકસાન નહીં. નથી. જનરલી શુગર પેશન્ટ હોય કે બીપીના પેશન્ટ હોય તો એને જમવામાં ધ્યાન રાખવું પડતું હોય, પણ આપણું આ જે કોન્સેપ્ટ છે ને બરાબર. એમાં એ વ્યક્તિ બિંદાસ આંખ બંધ કરીને ખાઈ શકશે. વાહ. તો આપણે શરૂ કરીએ. આ પેલું પાણી. સૌથી પહેલાં પાણી. મિત્રો મેં ઉપલેટામાં તો બહુ ખાધો ભાજી રોટલો, અને સૌરાષ્ટ્રની વાનગી હવે આપણા કચ્છમાં જે કચ્છી ભાઈઓને હવે ટેસ્ટ મળવા જઈ રહ્યો છે, અને બાપુ પાસે તમારે ભાજી રોટલો મળી જશે. Received Paytm payment of 120 rupees. અને મિત્રો બીજું એક કે આની અંદર ઓઇલ કે બટર નથી ઓઇલ, પડવાનું. બટર અને બટેટું પણ નહીં. પાઉંભાજીમાં બટેટું નથી, ઓઇલ નથી ને બટર નથી ભાજીમાં. વાહ, એકદમ હેલ્ધી ને યુનિક. યુનિક. અને આ જે લગભગ ખવાતું આવે વર્ષોથી ખવાતું આવે વાનગી છે. પાઉંભાજી હવે ઓમ જોવા જઈએ તો Traditional. મારું આખી ઉંમર પાઉંભાજીમાં જ ગઈ છે. હા. એટલે હવે પાઉંભાજી કરતા કંઈક ભાજીને જ તે નવા રૂપે આપણે રજૂ નવા કરીએ. રૂપે રજૂ કરીએ. મિત્રો આની ઉપર હવે પડશે ટમેટા, કારણ કે બટેરાનો ભાગ આની અંદર નથી, ઓઇલ નથી અને બટર નથી. અને સાથે તમારે જે કોઈ લોકોને બહાર ગામ જતા હોય તો ડ્રાય રોટલા એ પણ અહીંયા મળી જશે. અને કોઈને ફ્રેન્ચાઇઝી જોતી હોય તો પણ મળી જશે ઓલ ગુજરાતમાં ક્યાંય પણ. બાપુ આ શું પડ્યું છે? આમાં વેજીટેબલ્સ છે બધા. વટાણા છે,
ભીંડો છે, ફ્લાવર છે અને રીંગણા છે. બરાબર. આ આખો કોન્સેપ્ટ મેં મારી રીતે તૈયાર કર્યો છે. એટલે કદાચ કોઈને એવું હોય કે ભાઈ ભાજીમાં આ પડે અને ન પડે, બરોબર છે, તો એ બધાના પોતપોતાના અલગ અલગ મંતવ્યો હોય છે. આપણે વાત અધૂરી રહી ગઈ હતી, શું કહેશો? લોકોને સારું ખવડાવવું દિલથી છે, સારું ખવડાવવું ને દિલથી ખવડાવવાનું. દિલથી ખવડાવવાનું. અને સાહેબ આ ભાજી જે હું બનાવવા જઈ રહ્યો છું એમાં ઓનલી વેજીટેબલ્સ જ છે, જે તમે ડૉક્ટરો પણ સલાહ આપતા હોય છે. બરાબર. રહી વાત આના સ્વાદની, તો સાહેબ દરેક વ્યક્તિનો સ્વાદ અલગ હોય. એમાં હું તમને એવું ન કહી શકું કે ભાઈ આ છે કે તે છે, પણ તમે તમારી હેલ્થ વિશે વિચારશો. બાપુ તમે જે આ સ્વાદ આપો છો, બરાબર, જી. તો તેલ વગર સ્વાદ કેમ પકડાશે યાર? એ તો સાહેબ હવે હું તમને કહું ને એના કરતાં હું બધા કસ્ટમરોને કહું છું, તમે એક વખત તમે ટેસ્ટ કરો. બરાબર. બરોબર છે, તમને મજા આવે, બીજી વાર આવવાનું સાહેબ. નકર જય માતાજી. નકર જય ભગવતી. હું મારા તરફથી એકદમ હેલ્ધી, ચોખ્ખું અને સ્વસ્થ આપું છું. સ્વાદ બધાના, મેં તમને કીધું એમ બધાના અલગ અલગ હોય. કોકને ભાવે, કોકને ન ભાવે. હવે એમ જોવા જાય તો આપણે ડૉક્ટર પાસે દવા લેવા જાય છે તો દવા કડવી હોય છે, ભાવે છે? ના ભાવે. તો લેવી પડે છે ને. લેવી પડે. આ પેટ માટે ખાવું પડે. તો અમારે તમારું શરીર હેલ્ધી રાખવું છે. હવે જાણો કે આ જીમ કરવાના આ બધા જતા હોય છે, બરોબર, તો જીમ વાળાને ઘણા વખત ઓલું કહેતા હોય કે ભાઈ આ નહીં ખાવાનું, ચરબીવાળા ખોરાક નહીં ખાવાના, ના ચીઝ નહીં ખાવાનું, ને ફલાણું નહીં ખાવાનું, તળેલું નહીં ખાવાનું. આમાં કાંઈ એવું છે જ નહીં. મિનરલ વોટરમાંથી બનેલી પાઉંભાજી. પાઉંભાજી નહીં, પણ સોરી, ભાજી રોટલા. ભાજી રોટલી. એટલે પાઉંભાજીનું ઓલે આ મોઢે આદત ઓલી પડી ગઈ છે. આદત પડી ગઈ છે. હા, હવે બોલવાની. આવશે એ ટ્રેનિંગમાં જે નવા બજારમાં આવી રહ્યું છે રોટલા ભાજી. તો હવે આપણે ભાજી બની જાય એટલે હવે રોટલા સાથે ટેસ્ટ મારશું. બાપુ આપણી આ ભાજી થઈ ગઈ છે? ઓકે, ભાજી ઓકે, રેડી. બસ તમને રોટલા નાખીને આપી દો. નો ઓઇલ, નો બટર, નો પોટેટો. નો ઓઇલ, નો બટર, નો પોટેટો. વાહ. અને પેલા- મિનરલ વોટરમાંથી બનેલી આ ભાજી છે. સાહેબને પેલા ટેસ્ટ કરાવી આપણે. વાહ. ભાજી જે આવ્યા છે દાદા બરોડા. એકદમ જરાક ભાઈ. હા હા, દાદા, તમને ઈચ્છા પડે એટલી. આજે પાઉંભાજી જે ખાવાની છે ઓઇલ, બટર અને પોટેટો વગર. ને આમાં ખાલી ઓનલી ફોર વેજીટેબલ છે. અને આને ખાવાની છે આપણે બાજરાના રોટલા સાથે. ઓહો. એક મિનિટ મારા વાઈફને બોલાવું એટલે શું છે? આજે ખાસ જે બરોડાથી બે બેન આવી ગયા છે. જય માતાજી બેન. જય માતાજી. તમે તો પાઉંભાજી છે, ભાજી રોટલા ઘણી બધી જગ્યાએ ખાધા હશે, પણ અહીંયાની ભાજી છે પોટેટો નથી, ઓઇલ નથી બટર. તો આનું ઓપિનિયન તમે શું આપશો? બહુ જ સરસ લાગી. ખબર જ નથી પડતી કે આમાં એ બધું કંઈ છે નહીં. બહુ જ સરસ છે, બહુ જ સરસ લાગી. તમે પાઉં સાથે ખાધી હશે, બ્રેડ સાથે હા, પણ ખાધી હશે. હા. તમે હમણાં જે મને વાત કરી ઓફ કેમેરાની અંદર હા. કે અમે મમ્મી ઘરે આવી રીતના ભાખરીમાં સાથે બનાવતા હા, અને હા, ખાતા. હા. તો આ જ વસ્તુ આપણે રોટલા સાથે ખાઈએ તો કેવું લાગશે? હા, ટ્રાય કરવા જેવો છે જરૂર. અને બધાય શ્યોર ખાજો રોટલા સાથે, કે પાઉં ધીરે ધીરે ઓછા થતા જાય આપણી લાઈફમાંથી. બસ. અને આપણે હેલ્ધી ખાવાનું શીખતા જઈએ. હા. થેન્ક યુ બેન. જય માતાજી. જય માતાજી. સાહેબ હા, મિત્રો આપણા ભાજી રોટલા આવી ગયા છે અને સાથે જે કચ્છમાં ખવાય છે ગોળ. બાપુ કચ્છમાં કેમ ગોળ તમે આપ્યો છે અહીંયા? એમાં એવું થાય, આમ તો એમ નથી કહેવાતું કે અમે કચ્છી માણસો દિલના મીઠાજી, હા. જુબાનના મીઠાજી. હા, હા. તો અમે રોજ ગોળ ખાઈએ. એટલે ગોળ આપ્યો છે. વાહ રે વાહ. તો આપણે ટેસ્ટિંગ કરીએ અને તમને જણાવીએ કે રોટલા અને ભાજી જે સૌરાષ્ટ્રની વાનગી આપણા કચ્છમાં આવી છે. આ જે ભાજી છે એમાં નથી ઓઇલ, બટર કે નથી બટેટા. આ છે મિનરલ વોટરમાંથી બનાવેલ ભાજી. હે બાપુ આ જમાવટ જોરદાર. ભેગો પકડો. ગોળ, ભેગો ગોળ. મિત્રો આજે ભાજી બનાવી ને આ બે ત્રણ રોટલા સાથે તો એમને એમ ખવાઈ જશે. અને દશેરાનું ઓપનિંગ છે તો બધા જેટલા કચ્છના લોકો છે વિડીયો જોઈ રહ્યા છે આપણા, તો બધાને નમ્ર વિનંતી છે કે આ જગ્યાએ ભાજી રોટલાનો ટેસ્ટ કરવા જરૂરથી તમે આવજો. બાકી તો વઘારેલો રોટલો છે, પાઉંભાજી પણ છે. અને ખાસ કરીને હવે આ ટેસ્ટ કરજો, ભાજી અને રોટલો, અને સાથે કચ્છનો પ્રેમ. મીઠા હોય કચ્છી હોય, હે ને? જી. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.